નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. જય જગન્નાથ. ભરૂચ અંકલેશ્વર ઝઘડિયામાં પ્રભુની 6 નગરચર્યાએ ભક્તો નતમસ્તક. રાજ્યની પહેલી પૌરાણિક પૂજા સહિત 6 રથયાત્રા સુપેરે સંપન્ન. ભરૂચ જિલ્લા પોલીસની 7 દિવસથી ચાલતી મહેનત રંગ લાવી. ભરૂચના ઝઘડિયાથી ભારત અને યુકે વચ્ચે થયેલ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત પ્રથમ નિકાસ જથ્થો સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં રવાના થયો. 25,625 કિલોગ્રામ વજન ધરાવતા આ જથ્થાની કિંમત અંદાજે 39,000 યુરો હોવાનું જણાવાયું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની 24મી રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધિવત પૂજન અર્ચન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર યાત્રામાં માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, આયોજક જીતુ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મંદિર જર્જરિત હતું, એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું. એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી. શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથની 24મી રથયાત્રા હોશો ઉલ્લાસ સાથે મંદિરથી નીકળી છે. આ રથયાત્રા અંકલેશ્વર શહેરમાં ભગવાન નગર ચર્ચા નીકળશે. આમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી સાંજે નીકળી હતી. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા. આજે ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને વિરાજમાન કરાયા હતા. ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા. નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભાવો આગેવાનો મહાઆરતી ઉતાર્યા બાદ 3 રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાઈ હતી. રાત્રે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન કરાયું હતું. વર્ષોની પરંપરા મુજબ કતોપોર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું, જ્યારે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ છાસ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. તો આવી જ રીતે ભરૂચના રાજાવર રથયાત્રાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણા, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લાલ કિલ્લા સુધી પહોંચી અને આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે. આ લોકોની સાથે મુસ્લિમ બિરાદરોની સાથે ખૂબ જ હર્ષપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળી રહી છે. ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા 12મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા આજે અષાઢી બીજે કસક સર્કલથી ભગવાન જગન્નાથજીની 12મી રથયાત્રા ધામધૂમથી નીકળી હતી. શણગારેલા ભવ્ય રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હરે રામા હરે કૃષ્ણના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથી પ્રસ્થાન થઈ કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ વિસ્તાર થઈ પરત ઝાડેશ્વર કેજીએમ સ્કૂલના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી, જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરાયું. વર્ષો જૂની પરંપરા જે ગુજરાતમાં અમદાવાદથી સમગ્ર રાજ્યના ભક્તોને સંદેશ આપતી ભગવાન જગન્નાથની આ રથયાત્રા આજે ભરૂચમાં ઐતિહાસિક નગરી ભરૂચમાં ઇસ્કોન સંસ્થા દ્વારા જેને સમગ્ર વિશ્વમાં લોકો સાંભળવા ઈચ્છે છે એવા ઇસ્કોનના મહાન સંતો, મહંતો અને આપણા જેવા સાંસારિક કાર્યકર્તા આગેવાનો દ્વારા આયોજિત ખૂબ જ ભક્તિભાવથી અને આનંદ ઉત્સાહના વાતાવરણમાં આજે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા જાતે ભગવાન આજે નગરચર્યાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે આપણે સૌ આજના પવિત્ર દિવસે, શુભ દિવસે અંતરમનથી પ્રાર્થના કરીએ કે આપણા ભરૂચ શહેરના અને જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો ઉપર ભગવાનની કૃપા, અસીમ કૃપા કાયમ માટે આપણા ઉપર વહેતી રહે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસના વાતાવરણમાં આ પ્રકારના ઐતિહાસિક સંદેશ સાથેની ભગવાનની આ યાત્રા જેમાં આપણે બધા લોકો સામેલ થયા છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર નજીક આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી આજ રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે 24મી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો. આજ રોજ અષાઢી બીજના પાવન પર્વ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા નીકળ્યા હતા. આ રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ભગવાન દર્શન આપવા ઘરે આવતા ભક્તોએ આશ્રુભીની આંખે તેઓના દર્શન કર્યા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આજે છઠ્ઠી વાર ઇસ્કોન અંકલેશ્વર દ્વારા સુંદર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને જગન્નાથજી આપણા અલગ અલગ વિસ્તારની અંદર અહીંથી ચાલુ થઈ હવેલી થઈને ગટ્ટુ વિદ્યાલય થઈ પશુપતિનાથ, જલધારા ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને ત્યાં થઈને નિયમ ચોકડી જઈને આપણા ઇસ્કોન મંદિર સુધી પહોંચે. ત્યાં બધા ભક્તો માટે સુંદર પ્રસાદનું આયોજન છે. એ ઉપરાંત જ્યાં રથયાત્રા ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ ઝાંખીની રજૂઆત થશે, જ્યાં શિવજી, પાર્વતી અને અનેક આપણા ગોળ મિતાઈ, રાધા કૃષ્ણ અનેક ઝાંખી જોવા મળશે. ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા.
ભરૂચ શહેરની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિરમાંથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ 21મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા ભક્તિભાવ અને પરંપરાગત ઢબે પ્રસ્થાન કરાઈ હતી. રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સુશોભિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યો સહિતના મહાનુભાવોના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રથયાત્રા અપનાગર સોસાયટીથી અમીધરા સોસાયટી, નંદેલાવ, શ્રવણ ચોકડી, શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પુનઃ અપનાગર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે. રથયાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત જોડાયા હતા. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે. આશરે શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આપણે સ્ટાર્ટ થશે જગન્નાથ ભગવાનની રથયાત્રા. 1 વાગે સ્ટાર્ટ થઈ આપણે અમીધારા, નંદેલાવ, શ્રવણ ચોકડી અને શક્તિનાથ થઈ ફરી પરત એ જ રૂટથી આપણે રિટર્ન કરીશું. આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર. સમગ્ર દેશમાં ઓરિસ્સા સ્થિત પુરી જગન્નાથ યાત્રા અને અમદાવાદની આપણી પરંપરાગત ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાની સાથે ભરૂચમાં પણ આ ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા આજે અહીંયાથી પ્રસ્થાન થવા જઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે આજે ભક્તોને આશીર્વાદ આપવા માટે ભરૂચના જુદા જુદા માર્ગો ઉપર નગરચર્યા માટે નીકળી રહ્યા છે. આ જગન્નાથ રથયાત્રાને વધારવા માટે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હજારો લોકો આ યાત્રામાં ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં જોડાઈ રહ્યા છે. આપણે સૌ ભરૂચના નગરના નાગરિક ભાઈઓ બહેનો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા શહેર અને અમારા તમામ જિલ્લાના નાગરિકો ઉપર, ભાઈઓ બહેનો ઉપર આપના આશીર્વાદ અને આપની કૃપા સતત વરસતી રહે અને ભરૂચ એ હંમેશા આગળ પડતું રહે અને આપની ભક્તિમાં કાયમ માટે આ ભક્તો આ જ પ્રકારના ભક્તિમય વાતાવરણમાં આપના ઉત્સવો પણ ઉજવણી કાયમ માટે કરતા રહે. ઝઘડિયાના હનુમાન મંદિર નદી કિનારેથી નીકળી લાડવાડ નિજ મંદિર સુધી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. ઝઘડિયા નગરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. હનુમાનજી મંદિરથી નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા બજાર થઈ નીકળતા પ્રભુ દર્શન માટે આખું ઝઘડિયા ઉમટી પડ્યું હતું. 4 કિલોમીટર લાંબા રૂટ ઉપર નગરચર્યા કરી ભગવાન નર્મદા લાડવાડા સ્થિત નિજ મંદિરે પહોંચ્યા હતા. રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા. ફટાકડા અને ડીજેના તાલે લોકો ભક્તિના રંગે રંગાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ હતી. ભરૂચ ઝઘડિયાથી ભારત અને યુકે વચ્ચે થયેલ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત પ્રથમ નિકાસ જથ્થો સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યુકે માટે રવાના કરવામાં આવ્યો. ભારત અને યુનાઇટેડ કિંગડમ યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ FTAના લાભો હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો સુધી પહોંચવા લાગ્યા છે. ઝઘડિયા GIDC સ્થિત બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફ્લો મેટાલિક યુનિટમાંથી ફ્રી ટ્રેડ ડીલ હેઠળનો પ્રથમ નિકાસ જથ્થો યુકે માટે રવાના કરવામાં આવતા ભરૂચના ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. આ નિકાસ માત્ર એક વેપારી વ્યવહાર નહીં પરંતુ ભરૂચના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં નવી ઓળખ અપાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ફ્રી ટ્રેડ ડીલના કારણે શુલ્કમાં મળનારી રાહતથી ગુજરાતના ઓટો કોમ્પોનન્ટ, એન્જિનિયરિંગ, કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પણ લાંબા ગાળે સીધો લાભ મળવાની સંભાવના છે. બ્રેક્સ ઇન્ડિયા દ્વારા રેનો કંપની માટે તૈયાર કરાયેલા બ્રેકના કાસ્ટિંગ પાર્ટ્સનો કુલ 13,200 નંગનો જથ્થો યુકે મોકલવામાં આવ્યો છે. 25,656 કિલોગ્રામ વજન ધરાવતા આ જથ્થાની કિંમત અંદાજે 39,000 યુરો હોવાનું જણાવાયું હતું. નિકાસ જથ્થાને લીલી ઝંડી બતાવતા કાર્યક્રમના
DGFTના IAS અધિકારી અનુપમ કુમાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સેવંતુ વસાવા, રવજી વસાવા તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષજ્ઞોના મતે ફ્રી ટ્રેડ ડીલથી ભારતીય ઉત્પાદનો માટે યુકેના બજારના દ્વાર વધુ ખુલ્લા બનશે. પરિણામે સ્થાનિક ઉત્પાદન વધશે, નવા રોકાણને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે. ભરૂચ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ માટે આ કરાર વિકાસની નવી સંભાવનાઓને લઈને આવ્યો હોવાનું માનવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકા અને ચાઇનાની હરોળમાં દેશને આપણે લાવવું છે અને એ માટે દરેક ક્ષેત્રની અંદર ભારત સરકાર ને રાજ્ય સરકાર કામ કરી રહી છે. જો દેશનો કે રાજ્યનો સારો વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગ જગત પર ખૂબ સરકારો ડિપેન્ડ મૂકે છે, દેખીતી વાત છે. તો ભારત સરકાર પણ અન્ય કૃષિ ક્ષેત્ર હોય, પશુપાલન ક્ષેત્ર હોય કે કોઈ બી ક્ષેત્ર નાના મોટા અન્ય બિઝનેસની સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ પ્રાધાન્ય આપે છે અને રાજ્ય અને દેશના ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહિત કરે છે. તો આપણા દેશની કેટલીક એવી ઉદ્યોગ ક્ષેત્ર જે પણ પ્રોડક્ટ થતી હોય એ પ્રોડક્ટ વિદેશમાં મોકલવાની હોય છે તો એના પર ટેક્સ ફ્રી કેટલીક બાબતમાં સરકારે જાહેરાત કરી છે. તેમાં જે 4 વ્હીલની જે નાની ગાડીથી મોટી ગાડીમાં જે તમામ પ્રકારની જે બ્રેકોનો ઉપયોગ થાય છે કે વપરાશ થાય છે તો એને અહીંયા જે ઇન્ડિયામાં બનાવટ થતી હશે એ વિદેશમાં યુકેમાં મોકલવા માટે એમાં ટેક્સ ફ્રી છે. અને આપણે ગુજરાતમાં ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા જીઆઈડીસીમાંથી પણ બ્રેક ઇન ઇન્ડિયા કંપની જે છે આ પ્રકારના સ્પેર પાર્ટ બનાવે છે અને આજે યુકે ના જે સ્પેર પાર્ટ મોકલવાના છે તો આજે અહીંયાથી વાહન આપણે પ્રસ્થાન કરાવવાના છે તો એનો આજે શુભારંભ આપણે અહીંયાથી કરીએ છીએ. અને આ પ્રસંગે આ કંપની અને એની સાથે જોડાયેલા બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે 2047 સુધીમાં આપનો પણ ખૂબ દેશના વિકાસમાં ખૂબ સારું યોગદાન હશે. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विकसित भारत का जो विज़न है उस सपने को साकार करने का एक माइलस्टोन आज हम इंडिया यूके FTA के फ्लैग ऑफ में ये देखा और इसमें ये एग्रीमेंट है. दिस इज़ इन द सीरीज ऑफ FTAs जैसे ओमान, UAE, ऑस्ट्रेलिया, इन सब कंट्रीज़ के साथ हमारा पहले से ही FTA है. बट यूके के साथ जो FTA है तो इससे एक जो पश्चिमी देशों में हम अपना सामान भेज सकते हैं और ड्यूटी फ्री भेज सकते हैं. और इसमें जो व्यापारियों को खास करके जो जैसे यहाँ जगरिया में जिस प्लांट में अभी हम बैठे हैं तो ये ब्रेक्स इंडिया का ये दे आर सेंडिंग ए एल्युमिनियम कास्ट एल्युमिनियम products and cast iron products. These are the auto components and they are supplying to the big manufacturers like Mercedes, Audi and तो ये हमारे देश के लिए बहुत और राज्य के लिए भी बहुत बड़ी बात है कि इस जगह से हम इस छोटे से GIDC से हम इतने बड़े वैल्यू का प्रोडक्ट हम एक्सपोर्ट कर रहे हैं यूके को. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબાની PP સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાઇક સવાર આફ્રિકન યુવાનનું અજાણ્યા વાહન ચાલકની ટક્કરે કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર એક આફ્રિકન યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહન ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક યુવાન કોસંબા નજીક આવેલી PP સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ તરફ પોલીસે ફરાર ટ્રક ચાલકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે. અકસ્માતને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં 1 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના 2 અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે. B ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG લાંબરિયાને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના 2 ગુનાઓમાં સંડોવાયેલી અને છેલ્લા 1 વર્ષથી ફરાર મહિલા આરોપી અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તારમાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી હતી. પકડાયેલી આરોપીની ઓળખ મનજીત કૌર અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર ઉંમર વર્ષ 35 રહેવાસી
હાંસોટ જિલ્લા ભરૂચ તરીકે થઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય ગુનાઓ અંગે પણ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓ ₹1 લાખની લાંચ લેતા ઝડપાવાના મામલામાં એસીબી દ્વારા હવે તેમના બેંક એકાઉન્ટ અને મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અંકલેશ્વરના પાનોલીમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ભરૂચ એસીબીએ લાંચ લેતા 3 પોલીસ કર્મીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા. પાનોલી પોલીસ મથકના ઝડપાયેલા પોલીસ કર્મીઓમાં અનિરુદ્ધ ધાંધલ, સાગર ચાવડા અને જયદીપસિંહ સુખદેવ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓને પાનોલી પોલીસ સ્ટેશનમાંથી ભરૂચ એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા એક બુટલેગરનો મોબાઈલ પરત આપવા માટે આરોપી પોલીસ કર્મીઓએ ₹3 લાખની લાંચની માંગણી કરી હતી, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખ સ્વીકારતી વખતે ભરૂચ એસીબીએ ટ્રેપ ગોઠવી ત્રણેયને રંગે હાથ ઝડપી પડ્યા હતા. આ સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપી પોલીસ કર્મીઓની મિલકત, બેંક ખાતા તેમજ તેમના રહેઠાણની પણ તપાસ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાને પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઉમરલા વિસ્તારમાં ચોરી કરતી સિકલીગર ગેંગના 2 સાગરીતોને પકડી પાડી તેને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. ઝઘડિયાના ઉમરલા અને વેલુ ગામમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં સિકલીગર ગેંગના 2 સાગરીતોને એલસીબીએ ઝડપી લીધા છે. સાથે જ ઘરફોડ ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જાન્યુઆરીથી એપ્રિલમાં ઉમરલા વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરતના બેસ્તાન ખાતેથી 2 શંકાસ્પદ ઈસમોને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. સિકલીગર ગેંગનો રાજવીરસિંહ સિકલીગર અગાઉ વડોદરા અને નર્મદા જિલ્લાના 10 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને રાજપીપળાના ગુનામાં વોન્ટેડ હતો, જેની સાથે કિરણસિંહ શેરુસિંહ સરદારની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપી પાસેથી ₹55,000નો મુદ્દામાલ રિકવર કરાયો છે, જ્યારે બોબીસિંહ સરદારને વોન્ટેડ જાહેર કરાયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ, 9માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જિલ્લાના કુલ 9 તાલુકામાંથી 7 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જ્યારે વાગરા અને નેત્રંગ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. વરસાદના સત્તાવાર આંકડા મુજબ જંબુસર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે આમોદમાં 16 મિલીમીટર, વાલિયામાં 12, અંકલેશ્વરમાં 7, ઝઘડિયામાં 6, હાંસોટમાં 4 અને ભરૂચ તાલુકામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો. વાગરા અને નેત્રંગ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. છૂટાછવાયા વરસાદને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી. અંકલેશ્વર શારદા ભવનમાં 4 શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે પોક્સો એક્ટ હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, અંકલેશ્વર પાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોને જાતીય સતામણી વિરુદ્ધના કાયદાની સવિસ્તાર સમજણ આપવા પોક્સો અંગે જાગૃતિ શિબિર આયોજિત કરાઈ હતી. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે સેમિનારમાં EN જીનવાલા, MTM હાઈસ્કૂલ, AVM વિદ્યા મંદિર અને TM શાહ સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગ અને અંકલેશ્વર પાલિકાના વિશેષ સહયોગથી ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અંકલેશ્વરના ગળખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરાયું. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગળખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં વિનામૂલ્યે દવાઓ, અદ્યતન લેબોરેટરી સેવાઓ, બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. શિબિરમાં ભરૂચની મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી તબીબો અને આરોગ્ય વિભાગના તબીબોએ સેવાઓ આપી હતી. હું ડોક્ટર સુશાંત કટોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં KMCRI મેડિકલ કોલેજ ભરૂચના સુપર સ્પેશિયાલિટી સેવા માટે ડોક્ટરો ઉપલબ્ધ છે, તેમજ આયુષ્માન કાર્ડ અને વિવિધ આરોગ્યની યોજનાઓ પણ અહીંયા સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ લાયન્સ ક્લબમાંથી આગેવાનો ઉપસ્થિત હતા, જેમને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભરૂચની નટખટ પ્લે સ્કૂલમાં રથયાત્રાની ઉજવણી કરાઈ. નટખટ સ્કૂલના નાના ભૂલકાઓને અષાઢી બીજ રથયાત્રાનું મહત્વ સમજાવી રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીના રથને ભૂલકાઓએ વર્ગખંડમાં પરિભ્રમણ કરાવ્યું હતું. આચાર્ય ઉર્વીબેન દોશી, શિક્ષકો પીનલ વાળંદ, શર્મીબેન તથા જ્યોતિબેન મારુએ રથયાત્રાનું આયોજન કરી બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ઉત્સવનો પરિચય કરાવ્યો હતો.
ભોલાવની નારાયણ વિદ્યાવિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં રથયાત્રાના દિવસની ઉજવણી કરાઈ. શાળાના પ્રાર્થના ખંડમાં શ્રી કૃષ્ણ, સુભદ્રા અને બલરામની પૂજા બાળકો પાસે કરાવવામાં આવી હતી, જેમાં પ્રસાદ તરીકે ફણગાવેલા મગ અને જાંબુ મૂકવામાં આવ્યા હતા. બાળકોને રથયાત્રા અને પ્રસાદનું મહત્વ સમજાવવામાં આવ્યું. શાળાના મેદાનમાં જગન્નાથ ભગવાનને બિરાજમાન કરી રથ ફેરવવામાં આવ્યો, જેમાં બાળકોના જય રણછોડ માખણચોરના નારાથી શાળાનું મેદાન ગુંજી ઉઠ્યું હતું. ભરૂચના દેસરાળ ગામે વીજ ટ્રાન્સમિશન લાઇનના 70 થી 80 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠકમાં નવા પરિપત્રનો વિરોધ કરાયો. ગુજરાત સરકારે ખેતરમાંથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટેના વળતરમાં વધારો કરાતો નવો પરિપત્ર જાહેર કર્યો છે, પરંતુ ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ આ નવો પરિપત્ર નામંજૂર કર્યો છે. દેસરાળ ગામે 70 થી 80 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. ખેડૂત આગેવાનો જયેશ પાલ, રમેશ ઓરમા, નોફલ પટેલ, જયેશ ઇલાડની હાજરીમાં નારાજગી સાથે નવા પરિપત્રમાં રહેલી ખામીઓનો ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. નવા પરિપત્રની ખામી દૂર નહીં કરાય ત્યાં સુધી પરિપત્ર મંજૂર નહીં કરાય તેવો ઠરાવ કરાયો છે. વાગરા રોડ પરથી એલસીબીએ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે એક આરોપીને ઝડપી ₹7.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ જંબુસર રોડ ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે દેરોલ ગામથી વાગરા તરફ એક સિલ્વર કલરની ઇનોવા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે ગંધાર રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇનોવા કારને કોર્ડન કરી લીધી હતી. કારની પાછળની સીટમાં તપાસ કરતા વિદેશી દારૂ તેમજ બિયરના અલગ અલગ બ્રાન્ડના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે દારૂની 1164 બોટલો કિંમત ₹2.70 લાખ, કાર, મોબાઈલ મળી ₹7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ રહાડના ઇમરાન મોહમ્મદ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર અંકલેશ્વરના મુકેશ મારવાડી અને અનોરના મહેન્દ્ર ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જય જગન્નાથ. ભરૂચ અંકલેશ્વર ઝઘડિયામાં પ્રભુની 6 નગરચર્યાએ ભક્તો નતમસ્તક. રાજ્યની પહેલી પૌરાણિક પૂજા સહિત 6 રથયાત્રા સુપેરે સંપન્ન. ભરૂચ જિલ્લા પોલીસની 7 દિવસથી ચાલતી મહેનત રંગ લાવી. ભરૂચના ઝઘડિયાથી ભારત અને યુકે વચ્ચે થયેલ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત પ્રથમ નિકાસ જથ્થો સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં રવાના થયો. 25,625 કિલોગ્રામ વજન ધરાવતા આ જથ્થાની કિંમત અંદાજે €39,000 હોવાનું જણાવાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.